જય
Lage
ભગવત કૃપાથી પુનઃ નવનિર્મિત શ્રી રામજી મંદિર પ્રથમ પાટોત્સવ મહોત્સવ અંતર્ગત રામકથા એના આજના સપ્તમ દિને બીજી સભામાં પધારેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો મહેમાનો સંગીતની ટીમ પરોક્ષ અપરોક્ષ જે કોઈ અહીંયા ચેતના ઘૂમી રહી છે એ સૌ અને આ વિજ્ઞાનના માધ્યમથી યુટ્યુબ દ્વારા જે કોઈ જોતા હશે માણતા હશે સાંભળતા હશે એ સૌ શ્રોતાજનોને ભક્તજનોને વ્યાસગાદી પરથી પ્રણામ. આપ સર્વનું સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી સવારની કથામાં રામ લક્ષ્મણ સીતાજી સુમંતજી મધ્યરાત્રિ રથ ચલાવી શૃંગવેરપુર ગંગાના કિનારે પહોંચે છે. તમસા નદીના પટાંગણમાં લોકો જાગ્યા, લોકો દોડ્યા છે ચારે બાજુ. રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં, સીતા ક્યાં? એક એક યોજન દોડી દોડી કોઈ જગ્યાએ ન મળ્યા, દર્શન નહીં થયા અને લોકો સ્ત્રી પુરુષો બધા તમસા નદીના પટાંગણમાં પાછા એકત્રિત થયા. ફરી વાર કહું, અતિ વૃદ્ધ અને નાના બાળકો જ અયોધ્યામાં રહેતા. બાકી સમગ્ર અયોધ્યાના ભાઈઓ બહેનો એ બધા જ રામજીની પાછળ આવ્યા હતા. ફરી વાર કહું કે જેણે પ્રેમ જાણ્યો છે એને પદાર્થ ન રોકે, જેને પદાર્થ રોકે એને પ્રેમની ખબર જ ન હોય. કારણ કે પદાર્થ તો મેરે ભાઈ બહેન નાશવંત છે. પછી વસ્તુ, વ્યક્તિ કે કોઈ પણ જગતના પદાર્થ એ તો નાશવંત છે. શાશ્વત કેવલ ને કેવલ પ્રેમ છે. અને પ્રેમ ભગવત ચરણમાં જેને લાગી ગયો હોય એ પ્રેમ વધારે દિવ્ય બને છે. આપણે ત્યાં પ્રેમ લક્ષણા ભક્તિનો એક પ્રકાર છે. નવ ભક્તિ તો છે જ. શ્રવણ, પ્રહલાદજી બોલ્યા હતા, શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ સખ્યમ આત્મનિવેદનમ. આ નવ પ્રકાર તો છે. શબરીજીને પણ ભગવાન રામ નવ પ્રકાર કહે છે, પણ એક ભક્તિનો પ્રકાર છે એ 10મો અને એનું નામ છે પ્રેમ લક્ષણા ભક્તિ. ભક્ત અને ભગવાન દ્વૈત ન રહે એ પ્રેમ લક્ષણા ભક્તિ. 9 પ્રકાર સુધી દ્વૈત રહે છે. એ તો એ પ્રેમ લક્ષણાનું પરિણામ ભગવાન રામ જ્યારે અયોધ્યા પાછા પધારે ત્યારે હું આપને યાદ કરાવીશ. એ પ્રેમ લક્ષણા ભક્તિનું પરિણામ. યથારૂપ પ્રગટે તેહિ કાલા, યથા અમિત રૂપ પ્રગટે તેહિ કાલા. તો બધાએ વ્રતો લીધા, જમીન ઉપર સૂવું, ફળ ફળાદી ખાવા, વનમાં જેટલી વ્યવસ્થામાં ઠાકોર મારો રહે એવી રીતે અમે એના ભક્તો છીએ. અમારે એની ઉપર પ્રેમ છે. તો એનાથી એક પણ વધારાની વ્યવસ્થા અમે અમારા દેહ ટકાવવા માટે નહીં લઈએ. એટલે ધરતી પર સૂવે છે, ફળફળાદી આરોગ્ય છે એવા વ્રત લીધા અને દીપ નથી જલાયો. 14 વર્ષ સુધી
કોઈએ દીપ ન ચલાવ્યો અયોધ્યામાં. અને દિવાળીના દિવસે જે દીવા પ્રગટ્યા એ દિવસે ઠાકોરજી પધાર્યા હતા અયોધ્યામાં, એટલે દિવાળી મનાવે છે. અને બેસતા વર્ષને દિવસે ભગવાનને રાજગાદી સોંપણી, એટલે લોકો રામ રામ કરવા નીકળે છે. રામ દરસ હિત નેમ વ્રત લગે કરન નર નારી. કમલવત બધા રહે છે. કમલ જળમાં અને કાદવમાં જ હોય છે, પણ જળથી ઊંચે રહે છે કમળ. વૈસે અયોધ્યામાં જ બધા રહે છે, પણ જલ કમલવત સમગ્ર નર નારી. અહીંયા પ્રભુ શૃંગેરપુર પહોંચ્યા. ગુહરાજને સમાચાર મળ્યા કે અહલ્યાજીનો ઉદ્ધાર જેના ચરણ રજથી થયો છે, ઠાકોરજી અહીંયા પધાર્યા છે. એટલે સેવકોને, ગામના નગર નારીઓને લઈને અને ગુહરાજ દોડ્યો છે. શૃંગેરપુરનો રાજા, ભીલોનો રાજા. ભાઈઓ ચાલો, ગંગાના કિનારે રહેવા છતાં લોકો આપણને અછૂત સમજે છે, આપણો પડછાયો લેતા નથી. પણ જેના ચરણમાંથી ગંગા છૂટી પડી છે, એ ચરણ જ આજ અહીંયા પધાર્યા છે. તો ચાલો એ બધા ચરણના દર્શન કરવા માટે જઈએ. નગર બહાર ઉભો છે. લોકો સાંજે મજૂરીથી આખો દિવસ ઉભો રહ્યો છે. કોઈ મજૂરીએ ગયો છે એને બોલાવે છે, કોઈ કઈ કામે ગયા છે એને બોલાવે છે, કોઈ ફળફળાદી લેવા ગયા એને બોલાવે છે, કોઈ માછીમાર કરવા ગયા એને બોલાવે છે, કોઈ માછીમાર મચ્છીઓના ટોપલા લઈને આવે છે. એ બધાને કોઈ ફૂલોના, કોઈ ફળના. આ તો ભીલો છે. બધા કહ્યું કેમ બધાને ત્યાં લઈ જાઓ છો? કે ભગવાનના દર્શન કરવા માટે. તો કોઈ એમ કહ્યું કે અમે સ્નાન કરીને આવીએ. એ કે સ્નાનની જરૂર નથી, પવિત્રતાની જરૂર છે, સ્વચ્છતાની જરૂર નથી. સ્વચ્છતા હોવી જોઈએ એનો ઇનકાર નથી, પણ પવિત્ર નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે ન કપટ છલ ચિત્ર ન ભાવા. માટે ચાલો બધા જેમ છે એમ બધા આવ્યા. કોઈની પાસે ઘાસની પૂળીઓ છે, કોઈની પાસે ફૂલો છે, કોઈની પાસે ફળ છે, કોઈની પાસે માછલી છે, કોઈની પાસે લાકડાની ભારી છે. જેમ છે એમ બધાને લઈને આવ્યો. બધાએ ઠાકોરજીના ચરણમાં અર્પણ કરી દીધું. મેરા મુझ में कुछ नहीं, जो कछु है सो तोड़, तेरा तुझको सौंप दे, એમાં ક્યાં લગેગા મોર. જેમ છે એમ અર્પણ કરવાનો અર્થ જેમ છે એમ રજૂ થયા છે. અને જ્યારે વ્યક્તિ જેમ છે એમ રજૂ થાય કોઈ મહાપુરુષ પાસે કે ઠાકોરજીના મંદિરે, એ માણસ જ અધ્યાત્મ જગતમાં સફળ થાય છે. અને રામચરિત માનસમાં, અન્ય સંત સાહિત્યોમાં, પુરાણોમાં જેમને જેમને કંઈ પણ અનુભૂતિ થઈ છે એ બધા જ જેમ છે એમ રજૂ થઈ ગયા છે. હનુમાનજી મહારાજ ભગવાન રામજીની પાસે રજૂ થાય છે ત્યારે કહે છે, મહારાજ મેં મંદ બહુ બસ કુટિલ હૃદય જ્ઞાન. હનુમાનજી બોલે, કુટિલ હૃદય મારું, કુટિલ હૃદય અજ્ઞાન, મોહવશ. મેં મહારાજ મંદ મોહવશ, કુટિલ હૃદય અજ્ઞાન. અમારો તુલસી સાહિત્યમાં બોલે, હે પ્રભુ અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મુરારી. જેમણે જેમણે અનુભવ થયો છે બધા પોતાના જગતના ચોકમાં દસ્તાવેજ કરી દીધા છે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મુરારી રે. અપરંપાર અવગુણ મોરા,
मात पिता बने कुटिल बुद्धि मारी अवगुण मोरा माफ करो ने सूर पण कहे समदर्शी प्रभु नाम तिहारो चाहे तो पार करो हमारे हरि अवगुण चित्त ना धरो એટલા પ્રમાણો આપો ભગવદ ગીતામાં પણ કહે અજાણતા મહિમાનમ તવેદમ હે કૃષ્ણ હે માધવ આ તો અજાણતા એ માણસ વધારે આગળ નીકળે છે અમે પુણ્યશાળી છીએ પાપ તો હરિ પાસે જતા અટકાવે જ છે મેરે ભાઈ બહેન પણ પુણ્યનો ઘમંડ પણ હરિ પાસે જતા અટકાવે છે પાપ તો અટકાવે પણ પુણ્યનો ઘમંડ શરૂ થાય કે અમે પવિત્ર અમે દાની અમે ભક્તો એ તો વધારે બંધન છે એના કરતા તો જેમ જેમ રજૂ થાય અને હરિને જેમ છે એમ જ રજૂ થાય એ ગમે છે સૂક્ષ્મ અહંકાર પણ એ સ્વીકાર ન કરી શકે આમ બધાનો સ્વીકાર કરે છે પ્રભુના ચરણમાં મછલીની ટોપલીઓ છે લાકડાની ભારીઓ છે ઘાસની કોળીઓ છે ફળ ફળાદી છે અસંખ્ય વસ્તુ છે ગોરાજે દૂરથી ઉભા ભામ પ્રણામ કરે છે પ્રભુ શૃંગેરપુરનો ભીલ છું આપને પ્રણામ કરું છું આમ કહ્યું કે હું ભીલ છું શૃંગેરપુરનો રાજા છું આપને પ્રણામ કરું છું આમ જ્યાં પોતાનો રજૂઆત કરે ત્યાં પ્રભુ પોતે સ્વયં ઉભા થયા દોડી અને ગોહરાજને ભેટી પડ્યા રામ રાજ્યનો આરંભ થયો ગોહને તો કલ્પના પણ નહીં કે મને ભેટે મને માત્ર નજર આપે ને તો પણ હું ધન્ય થઈ જઈશ આટલી અપેક્ષા લઈને આવેલો માણસ આજ ભગવાન રામજીને કીધું પ્રભુ હું ભીલ છું શૃંગેરપુરનો છું આપના શરણે આવ્યો છું અને જ્યાં સ્વીકાર કર્યો પ્રભુએ દોડીને ભેટી પડે ગોની આંખમાં આંસુ આવી ગયા પ્રભુ રાત્રિ દિવસ ગંગામાં સ્નાન કરીએ છીએ આ કિનારેથી સામે કિનારે બધાને ઉતારીએ છીએ પણ લોકો અમને અછૂતા ગણે છે પણ આ ઠાકોરજી આપે મને સ્વીકારી અને અમને ધન્ય કરી બધા પ્રભુ હે ગોરાજ મારે સામે કિનારે જવું છે નહીં પ્રભુ આજની રાત્રિ રોકાઓ હજી મારા નગરના માણસો હજી નથી આવ્યા બધા જ આવી જાય બધાને દર્શન આપો હજી તો થોડા જ આવ્યા છે પણ આપણે તો મળ્યા નહીં પ્રભુ હું તો રાજા છું અને મારા સેવકો અન્ય માણસો થોડા મળ્યા છે હજી તો મારો એક એક માણસ નગરનો આપને મળવો પડે લક્ષ્મણજી કે આ એના નાના ખોબાજી વાળા ગામને નગર ક્યાં છે લક્ષ્મણજીને આમ મનમાં શંકા ગઈ નાનું એવું ગામ છે ખોબાજીવડું પાછું નગર કે છે એટલે તરત જ ગોહરાજ છે પ્રભુએ અપનાવી લીધો અંદર તરત જ જ્યારે સ્પર્શ થઈ ગયો પ્રભુનો એટલે કહે છે આમ ત્રિકા જ્ઞાનની રીતે પ્રજ્ઞાવાન બની ગયો માણસ માત્ર સ્પર્શથી અને એમાં ઠાકોરજી જેને ભેટી ગયા હોય લખનલાલજી મહારાજ પ્રભુનો પ્રતાપ છે પ્રભુનો સ્પર્શ થયો છે એટલે બોલું છું અમને ના વિદ્યા ના બાહુબલ અમને શું ખબર પડે પણ તમે મેં એમ કહ્યું કે મારા નગરના માણસો બાકી છે મેં નગર જાણી જોઈને કીધું કેમ ગોરાજ કે હે લખનલાલજી મહારાજ આપની માતા સુમિત્રાએ આપને વિદાય આપી જ્યારે કહ્યું હતું ને અવધ તહાં જહાં રામ નિવાસુ અવધ તહાં જહાં રામ નિવાસ તહીં દિવસ જહાં
અયોધ્યા ન્યા જ વહી જ્યાં પ્રભુ નિવાસ કરે, એટલે મારું નગર અયોધ્યા બન્યું છે. અરે એ અયોધ્યામાં ઠાકોરજી તો હોય, પણ આપણે અહીં રામાયણજી પધરાવીએ, કથા બોલતા હોય તો પણ બહેનો ગામડે ગામડે બોલે છે, આજ રે અમારું વલ્લભીપુર અયોધ્યા બન્યું છે, આજ રે અમારું વલ્લભીપુર અયોધ્યા બન્યું છે. ભગવાન ઠાકોરજીની આમ રામચરિત માનસ પધરાવીને જો અયોધ્યા બનતો હોય તો આ તો સ્વયં ઠાકોરજી હતા, કોઈ શંકાને સ્થાન નથી. એક રાત્રિ રોકાવાનો નિર્ણય લીધો છે. રાત્રિ રોકાણ થયું. શીશમના વૃક્ષની નીચે દર્ભની પથારી કરી, એક એક પથ્થરનો ઓશિકો મૂક્યો છે. શીશમના વૃક્ષની નીચે આજ પ્રથમ રાત્રિ છે. ભગવાન રામ અને સીતાજી શયન કરે છે. જેને 2 દિવસ પહેલા અયોધ્યાની ગાદી મળવાની હતી, જે રત્ન જડિત પલંગ ઉપર સુતા હોય, એ જ રામ અને સીતાજી બંને દર્ભની પથારી પર बिछाना भी नहीं है, भोजन की सामग्री नहीं है. मानस अठवाडियानी यात्रामां जाए तो केटली मोटी बेग भरी भरीने जाए छे, साथे दवाओ ले, बैटरी ले, कपड़ा ले, वस्त्रों ले. रस्तामां खावानुं होय खावानुं ले, खीचा खर्ची ले. आ तो 14 वर्ष माटे कोई ज वस्तु साथे नथी निकળી ગયા છે. જેણે ધરતી પર પગ નથી મૂક્યો એવી જનક દુલારી જાનકીજી આજ દર્ભની પથારી પર પથ્થર ઉપર મસ્તક રાખીને સૂતા છે બંને દંપતી. ગુરાજે બધાને કહ્યું કે ઠાકોરજી ની નિંદ્રામાં ખલેલ ન પડે એટલે બધા ગોળ ગોળ ઉભા રહી ગયા, કોર્ડન કરી દો, જાણે કિલ્લો કર્યો એમ બધા ઉભા રહ્યા તીર કામટા લઈને. હિંસક કોઈ પશુ ના આવે. પેલો કેવટ કે મહારાજ આપણે જેટલા બધા હિંસક છીએ, અહીંયા હિંસક આવે ક્યાંથી? નહીં નહીં, ગોરાજ પ્રભુનો મિત્ર બની ગયો છે એટલે એને ખબર છે કે અયોધ્યા વાળા સુઈ જાય એટલે રામ છટકે. આપણે સૂવું નથી, આપણે જાગવું છે. યુક્તિપૂર્વક બધાને જગાડે છે કે રામ છટકે નહીં. અને કોર્ડન થઈ ગઈ અને ગોરાજ પોતાની રીતે ચોકી કરે છે. કેવટ એની બાજુમાં ચોકીની વ્યવસ્થા આવી એની, એટલે લક્ષ્મણજી અને ગોરાજ બંને સંવાદ કરે છે, જેને રામચરિત માનસમાં લક્ષ્મણ ગીતા કહે છે. બહુ જ અદભુત સૂત્રો છે. કલાકોના કલાકો બોલ્યા કરીએ છતાં પૂરું ન થાય એવા સૂત્રો બોલે છે. હે લખનલાલજી મહારાજ, ભલે અમે ભીલો છીએ, કઠોર છીએ, ઘાતકી છીએ, હિંસક છીએ, છતાં અમે અમારા સંતાનોને આવી રીતે ભટકાવીએ નહીં. સુખ આપવાના સમયે કઈ કઈ આવું કઠિન વ્રત લીધું. સુખ અવસર દુઃખ દિન. આમ જો તો ખરા, આ પથ્થરનું ઓશિકું કરીને સૂતા છે, દર્ભની પથારી છે. બહુ રડવા લાગ્યો, કઠોર હૃદયનો ભેલ રાજ રડવા લાગ્યો. લક્ષ્મણજીની પ્રથમ રાત્રિ છે જાગરણની. હે ગોરાજ, મને મારી માતાએ ઉપદેશ આપ્યો એટલે કહું. શું? કે પ્રભુ રામજી પોતાના શયનખંડમાં સૂતા હોય તે ક્યારેય દર્શન કર્યા હોય કે નહીં? કલ્પના કરી છે કે ના? કલ્પના કરી નથી. તો સુન, મેં જોયા છે અને કલ્પના તને કહું કે ભગવાન રામજી અયોધ્યામાં પોતાના શયનખંડમાં એ રત્ન જડિત પલંગ ઉપર સૂતા હોય અને એના મુખ ઉપર જે પ્રસન્નતા હોય, એ પ્રસન્નતા ઓશિકું છે ને પથ્થરનું, તો પણ એ જ પ્રસન્નતા છે. એ સૂતા છે અને છતાં પ્રસન્ન છે, અને આપણે બે જાગીએ છીએ છતાં દુખી છીએ.
પાંચ અમૃત છે, મારે એમાં જવું નથી. પરોપકાર, પ્રસન્નતા, છેલ્લું આવે પ્રપન્નતા, પ્રમાણિકતા. અને પ્રપન્નતા એટલે શિષ્યત્વ. તો પ્રસન્નતા તો જો મારી માતાએ કીધું છે. એક બે સૂત્રો બોલું છું, વધારે બોલતો નથી. હે ગોરાજ, આ જગતમાં કોઈ કોઈને સુખ ના આપે, કોઈ કોઈને દુઃખ ના આપે એવી વ્યવસ્થા જ નથી. માણસને એમ લાગે છે કે આ વ્યક્તિ દ્વારા મને સુખ મળ્યું, આ વ્યક્તિ દ્વારા દુઃખ મળ્યું, એવી વ્યવસ્થા નથી. ભગવદ્ ગીતામાં પણ કહે છે સુખ દુઃખ સમેત્વા લાભા લાભો જયા જયો. સુખ અને દુઃખ ભગવાન કનૈયો પણ બોલે છે, અને અમારે અહીંયા લખનલાલજી મહારાજ બોલે છે. નાહુ કો સુખ દુઃખ કોઈ જોઈ સુખ સુખ ના પોતાના નિજ કર્મથી ન જ સુખ દુઃખ ભોગવે છે. જે કાંઈ ઘટના ઘટે છે પોતાના કર્મના જ કારણે છે. આ જેથી સિદ્ધાંત સમજાય ને ત્યારે એમ સમજવું કે આપણે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ મેળવો. કોઈ પણ ઘટના અહીંયા ઘટે, તૈયારી છે કે મારા કર્મનું ફળ છે. અને તમે બહુ તપાસ કરો ગહેરાઈથી તો દરેક કર્મની, દરેક ઘટના ઘટેની પાછળ પોતે જ હોય છે. મારે અત્યારે સમજાવવા પ્રયત્ન, કર્મનો સિદ્ધાંત તો બહુ જ અઘરો છે. કર્મ યોગ છે ભગવદ્ ગીતામાં આખો. કર્મ પણ યોગ બને, અને કર્મ જ્યારે યોગ બને ને પછી કર્મ બ્રહ્માર્પણ યોગ બને. પછી બધા જ કર્મો ભગવાનને અર્પણ કરવાના આવે. શુભ અને અશુભ. અમારો કબીર પણ બોલે છે શુભ અશુભ કર્મ પૂરો કે એમાં વધઘટ કોણ કરે, હે મન તું ધીરજ કોણ ન કરે. આખી લક્ષ્મણ ગીતા કહી અને કહ્યું કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. છેલ્લે કહ્યું કે રામ બ્રહ્મ છે, એની સેવા કરવામાં સાર છે. અને આમ આખી રાત્રિ બહુ જ અદભુત સત્સંગ, જેને ભગવદ્ ગીતાની સાથે 18 અધ્યાયના હાર્દનું જે નિચોડ નીકળે એ નિચોડના રૂપમાં સૂત્ર બોલ્યા છે લક્ષ્મણજી. 18 અધ્યાય ભગવદ્ ગીતાના, એટલે તો લક્ષ્મણ ગીતા કહેવાય છે. 7 ગીતાઓ છે આમાં. તો જ્ઞાન કથા છે, બહુ જ અદભુત છે. સારી રાત્રિ આવી જ્ઞાન કથા કહી અને સવાર પડે છે. સ્નાન સંધ્યા વંદન પોતાનું નિત્ય કર્મ. ભગવાન રામજી કહ્યું કે હે ગોરાજ, તમારા સેવકોને મોકલો. ક્યાં? કે વડનું દૂધ લઈ આવું. એક પાત્રમાં વડનું દૂધ લાવવામાં. વડનું દૂધ આવ્યું એક પાત્રમાં, અને ભગવાન રામજી વડનું દૂધ લઈને જટામાં નાખ્યું. અને જટામાંથી પૂર્ણ વનવાસનું રૂપ ધારણ કર્યું. લક્ષ્મણજીએ જટામાં વડનું દૂધ નાખીને એને પણ જટામાંથી પૂર્ણ વનવાસનું રૂપ ધારણ કર્યું. અને કઠોર હૃદયનો ભેલ અને કેવટની આંખમાં આંસુ આવી ગયા છે. અને સુમંતની તો શું વર્ણન કરે આમાં તુલસી. સુમંતનો મસ્તક ઉપર હાથ મૂકીને બાળકની માફક રડવા લાગ્યો. નહીં પ્રભુ નહીં, અબ बहुत हो गया, अब रुक जाइए. મહારાજ, પિતાજીનો સંદેશો છે કે 4 દિવસમાં વનમાં ફરી અને અયોધ્યા પાછા પધારો. વશિષ્ઠ બાપજીએ પણ નિર્ણય આપ્યો છે. તો પણ 14 વર્ષ ગણાશે. અને એમ છતાં આપણું મન પ્રસન્ન ન રહે તો નંદીગ્રામમાં પર્ણકુટી બાંધીને આપને રહેવાની વશિષ્ઠ બાપજીએ આજ્ઞા આપી છે. તો પણ વનવાસ કરાશે. માત્ર વનવાસીના નિયમો પાળો અને નંદીગ્રામમાં રહો તો પણ વનવાસ ગણાશે, આવું બાપજીએ કહ્યું છે. માટે આપ અયોધ્યા પધારો. હે સુમંત બાબા, ધર્મની જેમણે જેમણે અહીંયા વ્યાખ્યા કરી છે
એમાંના તમે પણ એક છો. આજ તમે મને એમ કહેશો કે પિતાજીનું વચન છોડીને તમે અયોધ્યા પાછા આવો, તો કાલે નિયમો વ્રત કોણ પાળશે? ભગવાન રામજી ધર્મ અને પરમાર્થની વ્યાખ્યા કરી અને સુમંતજીને નિરુત્તર કરી દીધા. લક્ષ્મણજીને કહ્યું, પણ લક્ષ્મણજી જે બોલ્યા છે ને સંદેશો આપવાની પ્રભુએ ના પાડી. લખણે જે કહ્યું ન કહેશો પ્રભુ, મારા પિતાજીને આ સંદેશો ના આપશો, નતર પિતાજી નહીં સાંભળી શકે. એવું તો શું સંદેશો આપ્યો લક્ષ્મણજી કે જે રામજીએ ના પાડી કે અમારા પિતાને અથવા તો માતાને ન કહેતા? એ તો ખુલેગા જબ रामचरितमानस में तब हम बताएंगे कि केवो संदेश आप्यो तो सीताजी ने कह્યું. सीताजी एम कहे छे, सुंद बाबा हूँ आर्यपुत्र साथे कुशल छूं. अमारा माता पिता ने कहेजो कि 14 वर्षनी अवधि पूरी थता अमे तुरंत अयोध्या पाछा आवशुं. 3 मांथी कोई आवतो नथी. सुमंत बाळकनी माफक रड़े छे. ए गंगा नदीना पटांगणमां बैठा बैठा रड़े छे. भगवान रामजी ने અહીંથી સામે કિનારે જવું છે. એક નૌકાની જરૂર છે અને નૌકામાં એક કેવટ ઉભો છે નૌકા લઈને, બાકી તો બધા કોઈ છે નહીં. ઘણી કથાઓ છે. આ તો કેવટ પ્રસંગ તો બહુ અદ્ભુત છે, અનેક વાર સાંભળ્યો છે. હું કેવટ પ્રસંગનો હાર્દ કહીને આગળ વધુ કથામાં. બાકી તો બહુ જ અનેક કથાઓ છે કેવટની આજુબાજુ ગૂંથાયેલી. હરિ અનંત હરિ કથા અનંતા. તો કેમ અહીંયા એક જ નૌકા અને સામે અનેક નૌકાઓ હતી? તો પ્રભુએ તો આવીને કહ્યું કે હે કેવટ, અમારે એક નૌકા જોઈએ છે. જો ભગવાન રામજીએ વડનું દૂધમાં નાખ્યું, મસ્તકમાં પૂર્ણ સાધુનો વેશ લીધો અને સાધુનો વેશ અયાચક. કોઈ પોતાની પાસે રખાય નહીં, પોતાનું પદનો ઉપયોગ ન કરાય, એને જ કહેવાય હો સાધુનો વેશ. વૃત્તિથી સાધુ બની અને પહેલી વાર માંગી નાવન કેવટ આના, માંગી નાવન કેવટ કહી તુમાર મરન મેં અયોધ્યાના રાજકુમાર છું, મારી સરહદમાં છે તમારું નગર, એટલે હું હુકમ આપું છું અયોધ્યાનો રાજકુમાર નાવ લાવ. એમ નહીં, માંગી નાવ કેવટ ન આના. અને અયોધ્યાનો રાજકુમાર જેની સરહદ હોય અને ઈ માગે અને ન આપવું એટલે બિલકુલ સામાન્ય માણસ માગે માગી અને જેને સામાન્ય માણસને જેમ ના પાડે કહે તુમાર મર્મ મેં જાના, હું નૌકા નહીં આપું. બિલકુલ સામાન્ય. મહારાજ મેં સાંભળ્યું છે આપના ચરણની રજમાં કોઈ એવી જડીબુટી છે કે પથ્થરને સ્પર્શ થતાની સાથે એમાં ઋષિ પત્ની ઊભી થાય છે. એમાં તો લાકડાની નૌકા છે, એને જો ચરણ રજ અડે ને આ લાકડાની નૌકામાં તે સ્ત્રી ઊભી થાય તો એ ઋષિ પત્ની હોય, અમારી સાથે રહે નહીં, અમારી અને અમારેથી ભૂલ થઈ જાય એની સેવામાં તો શ્રાપ આપે. આવો ખતરો મારે કરવો નથી, એટલા માટે આપ પ્રભુ મને ચરણ ધોવા દો તો હું નૌકામાં બેસાય. ઘણી દલીલો છો, પણ મારે હાર્દના રૂપમાં એક વાત કરવી છે, નિચોડના રૂપમાં આ કથા નહીં, બિલકુલ નિચોડના રૂપમાં. અનેક નૌકાઓ સામે છે, આ કિનારે એક જ નૌકા છે. કેમ એક નૌકા સામે અનેક, અને કેમ આ ના પાડે છે? આવા 2-4 પ્રશ્નો છે. એમાં ગંગા એ ભક્તિનું રૂપ છે.
ગંગા એ ભક્તિનું રૂપ છે. અને મેરે ભાઈ બહેન, ભક્તિના બે કિનારા છે. કોઈ પણ ભક્તિના બે કિનારા છે, એક સકામ ભક્ત અને એક નિષ્કામ ભક્ત. એટલે સકામ ભક્તના જે કિનારો છે ત્યાં અનેક નૌકાઓ છે, અને આ નિષ્કામ ભક્ત છે. અને નિષ્કામ ભક્ત ભક્તિના કિનારે છે. એટલે એમ કહે, કારણ કે નિષ્કામ છે, મારે જોતું નથી એટલે કહે છે મહારાજ, પદ કમલ ધોઈ ચડાઈના. આ નિષ્કામનું પ્રતીકતા. હે મહારાજ, પદ કમલ ધોઈ ચડાઈ મોહી રામ મહારાજ ઉતરાય નહીં લઉં. અને એમ છતાં તમને ભરોસો ન, અમે તો ભીલો છીએ એટલે ભરોસો ન પડે. કોઈ માણસ નીચો હોય ને, નીચી જ્ઞાતિ, નીચો શબ્દ મને ગમતો નથી, પણ છતાં આપણે એમાં શંકા બહુ કરીએ. એટલે મહારાજ, અમે ભીલો છીએ એટલે તમને શંકા આવતી છે કે ઉતરાય આ પછી ઉતર્યા પછી જાજો માગશે તો, વધારે માગશે તો ભાડા કરતા. એટલે તમને એમ લાગે છે ને કે આ ઉતરાય સામે ઉતાર્યા પછી જાજા માગશે, કંઈક વધારે માગશે. તો આવો ડર હોય તો પ્રભુ હું તમને ખાતરી આપું. અને જે નાના માણસ હોય ને એ પોતાની સત્યતા સાબિત કરવા માટે સોગંદ જ ખાય. પોતાની સત્યતા સાબિત કરવા માટે. એટલે હું આ એક મુક્તક બોલું છું કોઈનું, કે સાવ સાચી સાચા સમ ખાવાનું ઠેકાણું એક રાખીએ, સુખ દુઃખના ગીત ગાવાનું ઠેકાણું એક રાખીએ. પાણીથી ભીંજાયેલી કાયા ઘડીકમાં સુકાઈ જશે, પણ અંદરથી ભીંજાવાનું ઠેકાણું એક રાખીએ. કે મહારાજ, મોહીરામ તમારા મોહીરામ દશરથ બોલે છે. દશરથના બે અર્થ, પિતાજીના નહીં હોય એવા અર્થમાં નથી દશરથ શબ્દ. મારું આ 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિયને હું ભેળવીને કહું છું. અને 11મું મારું મન, આ 11 ની હાજરીમાં કહું છું. મોહીરામ એટલે મારો આત્મા રામ. મોહીરામ રામ દશરથ. પણ લક્ષ્મણજીને ઉલટું સમજાય છે. અરે તારી આ હિંમત મારા પિતાજીના સોગન ખાય છે, રામના સોગન ખાય છે, અને માણ ખેંચે છે મારવા માટે. ત્યારે કેવટ કહે છે, મહારાજ
એક બાજુથી માગો છો ને એક બાજુથી બાણ બતાવો છો, મારવાની વાતો કરો છો, ધમકી આપો છો. પણ ખાસ સાવધાન કરીને સાંભળી લ્યો, આ સમયે જો તમારો ભાઈ મને મારશે ને તો હું સનાત થઈ જઈશ. કાળના પણ બાણ મુકાવી શકે પાછા કોણ? કે નિષ્કામ ભક્ત. આ સમય મારે તો હું તો મૃત્યુ પામીશ, અને મને ખબર છે આપનો કારુણ્ય સ્વભાવ છે, એટલે મારું મૃત્યુ થશે. આખી ચોખવટ કરે છે, મારું મૃત્યુ થશે, મારા પત્ની રડતા રડતા આવશે, તમારો કારુણ્ય સ્વભાવ છે, અને મારો અગ્નિ સંસ્કાર થશે ને તમારે રોકાવું પડશે, કારણ કે તમારા ભાઈએ માર્યો છે, એટલે તમારે રોકાવું પડે પોતાની સફાઈ માટે. અને પછી મારે નથી કોઈ બીજું પરિવારમાં. અમારો નરસૈયો ગાય એમ, એ મારે કોઈ નથી પરિવાર રે શામળા ગીરધારી, મારે કોઈ નથી પરિવાર રે શામળા ગીરધારી, મારી ઊંડી સામળિયાની હાથ રે શામળા પરિવારમાં કોઈ નથી મહારાજ. હવે મારું મરણ થાય તો મારે કોઈ બાળ કોઈ નથી, મારા પત્ની એકલા છે, તો હવે મારું મરણ થાય પછી અમારી નાઈટના મોઢે તો આવશે ને. પછી ભાઈઓમાં તો હાલે એકલા, પણ બહેનોમાં અમારા સમાજમાં આવશે તો મારા પત્ની પાસે એક બેન તો હોવી જોઈએ ને, એકાદી સ્ત્રી. કોગળા કોણ કરાવે? તો મારા પત્ની પાસે તમારે તમારા પત્ની મૂકવા પડશે, અને આ લક્ષ્મણજી અમારા હગાવાલા કોગળા કરાવશે પુરુષોમાં. પણ આ બધા આવશે જ ખરા જ ને, ખરેખરે તો આવે જ ને. અને 12 દિવસ અહીં રોકાવું પડશે, 12મું તમારે કરાવવું પડશે. મારે કઈ છે નહીં, કોઈ નથી પરિવારમાં. તુલસીનું શબ્દ ચિત્ર જુઓ, લક્ષ્મણજી એટલે કાળના બાણ પાછા મુકાવરાવે એ નિષ્કામ ભક્ત છે. એટલા માટે બરતીર જબ લગીન પાય પખારે, બરતીર મારહુ લખ પે, જબ લગીન પાય પખારે, તબ લગીન तुलसीदास। केवट के साथ तुलसी मिल गई, तुलसी की कलम महाराज आ समय मारे हो तो सनात થઈ જશે. આ તો કેવટની સાથે તુલસી પણ મળી ગયા છે. તબ લગીન તુલસીદાસ શબ્દ ચિત્ર છે. નાથ જો નાથ કહેતો નૌકા આપવી પડે. નાથ કોને કહેવાય? જેના શરણમાં પહોંચી ગયા હોય એને નાથ કહેવાય. પણ આ તો નાથ કહેતો જ નથી ને, કેવટ નાથ કહેતો જ નથી. નાથ કોણ કહે છે? તબ લગીન તુલસીદાસ, ના તુલસીના નામ. તબ લગીન તુલસીદાસ નાથ. હવે જો કૃપાલ પાર એટલે તુલસીદાસજી પોતાની જાતને કહે, હે નાથ, હે રઘુ, મને પાર ઉતારો, મને પાર ઉતારો.
શબ્દ ચિત્ર તો આ છે. તુલસી પોતાની જાતને પ્રસ્તુત કરીને કહે છે કે મને આ ભવસાગર પાર ઉતારો. તબ લગી કબ લગી ક્યાં સુધી એ મહારાજ મને પાર ઉતારવાનો, પણ ક્યારે? આ રામચરિત માનસ પૂરું થાય પછી. તબ લગી શું આમ શબ્દોની તુલસીની કલમ છે. તબ લગી ત્યાં સુધી મને જીવતો રાખજો, નહીં ત્યારે અધૂરી રહેશે કથા. તબ લગી તુલસીદાસ નાથ કૃપા પાર મને પણ પછી કેવટ બરતીર ભગવાન રામજીને એમ થયું કે અહીંયા રોકાવું જોઈશે. એ કેવટ અમારે મોડું થાય છે. કે સુની કેવટ કે બેન પ્રેમ લપેટે અટપટે જો હવે પાછો પ્રેમ શબ્દ આવ્યો છે અહીંયા. બેન સે કરુણાએ હસવા લાગ્યા, મન મુસ્કાન લાગ્યા. એ જાનકી અને લક્ષ્મણજીની સામે અનેક કથાઓ છે, એમાં જેવું નથી કે જાનકીજી તમારા પિતાજી તમારે જેવા સુંદર કન્યા આપ્યા, એક ચરણનો અંગૂઠો ધોયો છે, આ ભાઈ કંઈ આપવાના નથી, બે ચરણ ધોવાની વાત કરે છે. લક્ષ્મણજીને કીધું ખબર છે ને હોળીનો તહેવાર, તકરાર થઈ હતી બંને દિયર ભોજાઈને સેવા માટે, આ ભાઈ પણ કંઈ આપવાના નથી તોય બે ચરણ ધોવાની વાત કરે, શું કરવું? એ કહેવત અમારે મોડું થાય છે, તું જલ્દી પાણી લઈ આવી અને અમારા ચરણ ધોઈ લે. કેવટ દોડ્યો, ભગવાનની રજા મળી. તુલસીનું શબ્દ ચિત્ર છે. કેવટ રામ રજાય સુપાવા, સુની પાણી કઠોરતા ભરી લે આવા. કાથરોટ ભરીને લાવે છે કાષ્ટની. કેવટની પત્નીને આંખમાં આંસુ આવી ગયા. મહારાજ આપણા ઘરે તાંબા પિત્તળનું કોઈ વાસણ નથી, ઠાકોરજીના ચરણ આમાં ધોવે. અરે આ તો કાષ્ટ છે, તારવાનું કામ કરે. જ્યારે નૌકા બુડતી હોય એનામાં પાણી ભરાય ને ત્યારે આ કથરોટથી હું ઉલેચું છું. એટલે આ તો બહુ જ મહત્વનું સાધન છે, આમાં જ ઠાકોરજીના ચરણ ધોવાય. કારણ કે પ્રભુ જો પ્રભુની પ્રભુતા નહીં, પ્રભુતા સાધુતા સાબિત કરી દેશે. કારણ કે માએ કહ્યું છે કે તાપસ બેશ વિષય સુદાસીને 14 વર્ષ રામ વનવાસી એ ન્યાયે એની પત્નીને કીધું પ્રભુ ઉદાસીન વ્રત પાળે છે, અને ઉદાસીન વ્રત જે પાળે ને એને પાત્રને ન સ્પર્શ કરાય. એટલે કાષ્ટ એટલે પ્રભુની સાધુતા પણ આ માણસ સાબિત કરતો જાય. પોતે તો તરતો જાય છે, પ્રભુને પણ તારે છે. પાણી ભરીને લાવ્યો, ઠાકોરજીને કીધું ચરણ પધરાવો. અરે કેવટ થોડી નીચે રાખ જમીન ઉપર, આમ હાથમાં કેમ રાખે કથરોટ? અરે મારું વચન તારો હાથમાં તું ઝીલી ન શકે. અરે મહારાજ હું ભીલ છું, આપનું વજન ઝીલી શકીશ હાથમાં? નહીં. અરે કઈ તું હાથ ઝીલી શકે, કઈ વાંધો નહીં, હાલો તું ઝીલી શકે, પણ બીજો વિકલ્પ શું છે? પ્રભુ એ કે તારો હાથ તો કમસે કમ ડોલે જ ને વજન ના કાલે. તો હાથ ડોલે તો કદાચ હું પડું તો મહારાજ એક કામ કરો, મારું માથું પકડી રાખો, પણ મૂકવાના છે પગામાં. લક્ષ્મણ કે મહારાજ એના માથા પર હાથ મૂકો, હેરાન કરતો બંધ થાય, એની બુદ્ધિ સુધરે. અરે લખનલાલજી મહારાજ બુદ્ધિ તો સુધરી જ છે, પણ પ્રભુ જો મારા માથા પર હાથ મૂકે ને તો મને પ્રજ્ઞાવાન બનાવી દે. ઠાકોરજીના ચરણ ધોવે છે, બધાને પ્રસાદ આપે છે, ચરણામૃત આપે છે. જાનકીજી કહે કે ચરણામૃત માં ચરણામૃત તો મારે જ દેવું છે, પણ ચરણામૃત લેવા માટે આ ભીલોની લાઈનમાં રહેવું પડશે. પૂજારી એ છે. ચરણામૃત લેવા માટે બંને દિયર ભોજાઈ ઉભા છે. અકાળ પદ્મ પુરાણનો મંત્ર છે. ચરણામૃત લઈ અને આપણા શરીર ઉપર પી અને જે થોડું વધે આપણા ઉપર છાંટીએ તો અકાલે મૃત્યુ ન આવે, એવું પદ્મ પુરાણમાં લખ્યું છે. અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશિનો વિષ્ણુ પાદોદકમ હમ શિર સે ધાર્યાને, અમે અમારા શિર ઉપર ધારીએ છીએ. અકાલ મૃત્યુ હરણમ. અને તો ચરણામૃતનો નિયમ અમારી સતત હું ગાયા કરું આ પ્રસંગે, કારણ કે મને ગમે છે એટલે ગાવ.
કે મીરાએ ચરણામૃતનું વ્રત લીધું હતું અને જે પરિસ્થિતિ થઈ એનું એક પદ છે, ચરણામૃતનો નિયમ ચરણારે મૃતનો નિયમ નિકી ઉઠી મંદિર જાશું અમે પ્યારા રે ગોવિંદના પ્રણામી અમે પ્યારા રે મીરાને દાસીએ કહ્યું કે અરે દાસી તને ખબર નથી રાણાના સ્વભાવની શું એ કે તમે રોજ નિત્ય મંદિર જશો તો કદાચ મૃત્યુદંડ આપે, મંદિર ન જવાય, તમે રાજરાણી છો. ત્યારે મીરાએ કીધું કે રાણોજી રૂઠે તો રાજ છોડાણા, રાણોજી રૂઠે તો મને રાજ મારો હરિ રૂઠે તો મરી જાશું રણજી અમે પ્યારા રે ગોવિંદના રણજી અમે પ્યારા રે ગોવિંદના. મેરે ભાઈ બહેન વિનંતી કરતો જાઉં છું, સાધુ તરીકે અપીલ કરતો જાઉં છું. ફરી કહું, સાધુ કહીને છૂટે ને બળદ વાવીને છૂટી જાય. પાળવું ન પાળવું આપની ઈચ્છા, પણ જો શક્ય હોય, સમય હોય તો એક કંઈક વ્રત લો, કારણ કે નેમ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે નેમ, નેમ જગાવે સુરતા અને સુરતા બિલાવે જીવ અને જીવ બિલાવે છે. નેમ જગાવે પ્રેમ, એક નિયમ લેવો. જો હોય શક્ય હોય તો મંદિર આવીને ચરણામૃત નહીં, આપણે આવું જ મંદિર હશે. હો, મને તો આ મંદિર જોવો એટલે તરત યાદ આવ્યો આ ત્યાં પ્રસંગ કહું. આમ શેરીમાં જ મંદિર, એટલે મંદિર ફળિયા વગર, અહીં ફળિયું નથી ને, બજારમાં મંદિર, રામજી મંદિર, બે આખલા બાજાની માં માજી ચડી ગયા મંદિરના પગથિયા, ક્યાં જાય પછી? એમાં પૂજારીજી આરતી પૂરી કરીને આમ ચરણામૃત બધાને વેચતા હતા. ચરણામૃત આવ્યું પાછું અત્યારે જો, એટલે આમ ચરણામૃત માજી ચરણામૃત એ કે પૂજારી બાપા હું ચરણામૃત નહીં ચાવી શકું. માજીને એ ખબર નહોતી ચરણામૃત ચવાય કે પીવાય. એ ચરણામૃત અત્યારે આવ્યું છે, આવો પીવડાવી દે બધાને, ટાઈમે જ આવે છે બધું. અને જે કોઈ ભેટ સોગાદો આપી હોય, મેં કહ્યું તું સવારે ફરી દોહરાવું છું કે ભાઈ આ પોથી યાત્રાના 5100 રૂપિયા મારી યાદીમાં આવ્યા છે. જેને કોઈને આગળ બોલવું હોય એ પ્રમ દિવસ બોલજો.